હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. કેમ છો બધા? મજામાં? હું આવી ગઈ છું મારી ફ્રેન્ડ સાથે સાત રસ્તે. ત્યાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં બહુ મસ્ત એક એક્ઝિબિશન આવ્યું છે. જો કે બહુ મસ્ત છે નહીં, એ તમને આગળ વિડીયોમાં બતાવીશ. બહારથી તો બધાને એવું લાગે કે ઓહો શું હશે. બટ અંદર જોઈને અમને એક વસ્તુ પણ એમ ના થયું કે અમે લઈએ જ લઈએ. તો ચલો હવે જઈએ. અમને ત્યાં જ પહેલાં જતાં ખબર પડી કે તો ટિકિટ લેવી પડશે. તમે 2 ટિકિટ લઈ લીધી છે. ત્યાં ગયા તો ડાયરેક્ટ સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ જોયું કે જામનગર બુક ફેર, જે અમારે આનાથી જરાય નાતો જ નથી. તો મારી ફ્રેન્ડને મેં જગ્યા જ ચેન્જ કરી લીધી કે આપણું ત્યાં કાંઈ કામ નથી, રહેવા દો, નથી જવું. સો જો એમ બધું કાચની ને બધું આઈટમ હતી. એક વસ્તુ કાચની બહુ જ મસ્ત હતી. એમ થાય કે બધું લઈ લે, બટ બહુ કોસ્ટલી હતું. પ્રાઇસને પૂછું, બહુ જ વધારે જ હતું પ્રાઇસ એનું. પછી થયું હું ના મારા ગાઈઝને બુક સ્ટોર બતાવી દઉં. ABCDની બુક્સ નહીં હતી ત્યાં. તો બસ એમને મેં વિડીયો પૂરતું એક બુકનો જોઈ લીધા નજારા બુક્સના. પછી ત્યાંથી આગળ ગયા તો અહીંયા પણ કંઈક આવું જ બુક્સનું હતું. ફર્સ્ટ આ દુકાન હતી નાના છોકરા માટે, રમકડાની એની. પછી ગર્લ્સની આઇટમ સ્ટાર્ટ થઈ ગઈ છે. હેરબીન મારે લેવાની હતી, બટ મજા ના આવી. નેલ પોલિશથી તો મારો નાતો જ છે, અને આખો સ્ટુડિયો ભરીને નેલ પોલિશ છે, એટલે ત્યાંથી તો લેવાનું પોસિબલ જ ના થાય. ના હું લઉં, ના મારી ફ્રેન્ડને પણ હું લેવા દઉં કે રહેવા દે, શું કરવા દઈશ. પછી બસ ત્યાં બધું જોયું અમે, બધું હેરબીન ને બન્સ. પણ આનો અમે પ્રાઇસ પૂછ્યું તો જેટલી બારે પ્રાઇસ હોય એનાથી ડબલ પ્રાઇસ હતી. તો બસ તો થયું રહેવા દો, ત્યાંથી આગળ જઈએ આપણે. સીધી આગળ બહુ બધી વસ્તુ હતી, ઇયરિંગ્સ ને આમ જોતાં તો એમ જ થાય કે બધું લઈ લઈએ. બહુ મસ્ત વસ્તુ છે, બટ પ્રાઇસ કંઈક વધારે જ એક્સ્ટ્રા હતી. હોય આવી રીતના એક્ઝિબિશનમાં બધે હોય, બટ અહીંયા વધારે જ ઓવર હતું. બસ તો પછી થયું કે છોડો, આપણે મસ્ત એક વિડીયો બનાવી લઈશું અને જોઈ લઈએ કે કેવી વસ્તુ બધા વાપરે છે ને એ બધું. તો આ મને કંઈક નવું લાગ્યું. તો આવું પણ રબર આવે છે, જે મને આજે ખબર પડી. વાહ. પછી ત્યાંથી ઇયરિંગ્સ જોતા હતા. ઇયરિંગ્સના કલેક્શન બહુ મસ્ત હતા. મારા એક ફ્રેન્ડ છે, ઇયરિંગ લવર છે, એ હતા ને નકરતી એ ગમે એવું કોસ્ટલી હોય ને એ લઈ જ લે. જો ગાઈસ, વાહ. ત્યાંથી આગળ ગયા તો ડ્રેસ કુર્તીને એનું સ્ટાર્ટ થઈ ગયું હતું. બટ પહેલી જ દુકાનમાં આમ થયું કે આ કેવા છે, આમ જોઈને મજા આવે એવું હતું જ નહીં જરાય. તો એમને ઉપર અમે જોઈ લીધું કે શું તે સ્કર્ટ ને એવું હતું. એક અમને આ ટોપ ગમ્યું હતું, બટ ના લીધું. પછી એની અપોઝિટ સાઇઝ જોયું તો કંઈક અલગ જ હતું. ચિપ્સ, વેફર ને એવું બધું રાખ્યું હતું ને ખબર નહીં શું હતું, કંઈ ખબર જ ના પડી. એવી કંઈક હતું. કૂકનો સ્ટોર હતો એટલું ખબર પડી ગઈ હતી બસ બહારથી. પછી ત્યાંથી આગળ ગયા તો ફરીથી લેડીઝ માટેના સ્ટોલ આવી ગયા હતા, કુર્તીના ને એના જ. ફરીથી આગળ બધું હવે લેડીઝ આઇટમ જ હતું. અને આ ખબર નહીં વિચિત્ર કુર્તા હતા. બહુ આંટી વિચિત્ર પહેરે એવા, જે જોતે જ એમ થાય હાલો આગળ વધો. પછી અહીંયા કંઈક ઓછાડનું ને એવું હતું, જે અમારા કામનું હતું નહીં. પછી બસ અમે ત્યાંથી પણ આગળ ચાલ્યા. પછી ત્યાંથી આગળ આપણે હેરનું બધી આઇટમ્સ આવી ગઈ હતી, હેર માટેની. બટ મન ના થયું કે લઈએ. પછી આ બાજુ જોયું તો વાહ, અહીંયા પણ કૂકનું જ હતું. ઓલી બાજુ એની બાજુવાળું જોજો ગાઈસ, આચારનું. વાહ. અહીંયા અલગ જ સ્ટોર જોવા મળતા હતા. પછી અમને એક જગ્યાએ હોપ થઈ કે વાહ ટી શર્ટ છે, કંઈક ટી શર્ટ અમને જોઈ એવા મળ્યા. અંદર જઈને જોયું તો નો, બસ કાપડ જોઈને જ થઈ ગયું રહેવા દો, નથી લેવું આપણે. ડિઝાઇન પણ સારી નથી, કાપડ વચ્ચે સારા મળતા હતા, પણ ડિઝાઇન અમને નથી ગમતી. તો અમે બંને બસ જોઈ અને આગળ વધી ગયા. આગળ અહીંયા જોયું તો ફોટો પ્રિન્ટનું હતું. ફોટોઝ આપણે કહીએ એવું ટી શર્ટમાં, પિલોમાં અને જેમાં કેમાં થઈ જાય. પછી અમે જતા હતા નહોતા જતા, પણ મેં કીધું ચાલને વિડીયો બનાવો છે તો સખત બનાવી લઈએ. સો નાનપણની બધી વસ્તુ હતી. અમને બેને જોઈને એટલી મજા આવી. વસ્તુ એક વસ્તુ જોઈને એવી મજા આવી ગઈ કે નાના કિચન, પાઉચ, કંપાસ, આમ અલગ જ હતું બધું. આ જોઈને થયું કે વાહ. બોર્ડમાં જે ડસ્ટ કરવાનું આવતું નાના હતા ત્યારે બહુ જ બોર્ડ એવી રીતના કર્યું હતું, ડસ્ટ હતું. પછી આગળ ગયા તો આ અલગ જ હથિયારો મળતા હતા. મસ્ત નાના કિચન્સ હતા. બહુ બધા કિચન અમે આગળ જોયા છે, એ પણ હું તમને
જોજો મારા વિડીયોઝમાં એક અલગ જ વિચિત્ર કિચન હતું. બાર્બીના કિચન્સ. પછી મસ્ત નાના લાઇટિંગવાળા શોપીસ નહીં જોયું. આ કંઈક અલગ જ હતું. હમણાં આ ફ્લાવરની પેટર્ન બટરફ્લાયમાં ને બહુ ચાલે છે, તો મેં જોયું ચેક કરીને કે આ શું છે, તો જોયું લાઇટિંગવાળું છે. આઈ થિંક આ ફૂલ અંધારું હશે ત્યારે મે બી સારું લાગતું હશે. પછી નાના ઘરના કિચન્સ હતા. પછી બહુ જ બધી વસ્તુ હતી જે નાની હતી, તો અડધું તમે સ્કીપ કરીને જ જોતા હતા. કિચન બહુ બધા મસ્ત હતા. એમાં જો મારાથી ચૂચું થઈ ગયું હતું બોલતી, ત્યારે બહુ અલગ જ વાઇબ્સ આવી કે બધી સામું જોવાનું લાગે ક્યાંથી અવાજ આવ્યો. ફરી એકવાર પછી મેં મારી ફ્રેન્ડને કીધું કે એકવાર કરીએ. હજી એકવાર ફરીથી લઈ લીધું. ત્યાં આગળ જોયું તો ચાકુ વાકુ પણ હતું. પછી યુનિકોર્નના કિચન હતા બહુ બધા. જે મારી ફ્રેન્ડ યુનિકોર્ન લવર છે, તો બસ એને યુનિકોર્ન દેખાય એટલે જોઈ લેવાનું કે શું છે. નાના બાર્બીના કિચન હતા. આ અલગ જ હતું, બહુ મસ્ત ક્યુટ લાગતું. ટેડી બિયરના કિચન્સ હતા. બસ પછી અમે ગયા આગળ બધું સ્કીપ કરીને, કેમ કે બહુ બધું હતું. અમે વસ્તુ આમાં જ ટાઈમ વયો જાત, સો એના માટે આ નાના શાર્પનર હતા. આ બધું નાના હતા ત્યારે બહુ જ યુઝ કર્યું છે. આમ બહુ મસ્ત બધું યાદ આવી ગયું હતું. પછી અલગ અલગ પેન હતી છરીવાળી ને, એમાં અંદર મસ્ત નાના સ્ટોન ને સ્ટાર ને એવું બધું પણ હતું. કિચન્સ હતા. ફરીથી આ એક રમવાનું જેલ આવે છે એ હતું. હું તમને આગળ મેં વિડીયો લીધો છે, એ જોજો તમે એનો. વાહ, પૈસા શું વસ્તુ કેમાં નથી યુઝ થતી કંઈ ખબર નથી પડતી. જેટલી વસ્તુ જોઉં એટલું જ ઓછું છે. મારું ફેવરેટ કલર આવી ગયા, બટ આ કલર એટલા યુઝ નથી થતા, સો પછી સ્કીપ કરી દીધું. પછી વાહ યાર, બાર્બીના કંપાસ, વાહ. આ જેલ છે, આનાથી ખબર નહીં બધા બહુ રમે એવું મેં સાંભળ્યું છે મારી ફ્રેન્ડના થ્રુ. પછી વાહ, આ એટલી મસ્ત પેન હતી ને આમ લેવાનું મન થઈ જાય, બટ પછી એમ થાય શું યુઝ કરીશું આમ, સો સ્કીપ કરી દીધું અમે. અલગ અલગ વિચિત્ર પ્રકારના બધું વસ્તુ મળતી હતી. સાયકલ ને ઓ બાપા. ફેન, સમર આવી ગઈ છે એટલે ફેન પણ ચાલુ થઈ ગયું છે. ચલો ગરમી થાય છે, આગળ વધો. અમને જવા દો ગાઈઝ, જવા દો પ્લીઝ. અહીંયા કંઈ ખાસ હતું નહીં. પછી અમે ગયા આગળ હતું વાહ મુખવાસ, મારું ફેવરેટ. અમે શું કર્યું, મેં મારી ફ્રેન્ડે અડધી વસ્તુ એક લઈ અને 2-3 વસ્તુ ખાઈ લીધી. બટ બહુ મસ્ત હતું. બટ અમારે એ લેવું હતું, બટ એમાં ફિક્સ હતું કે આખું પેકેટ લ્યો તો જ, નકર નહીં. તો હવે આખા પેકેટનું શું કરશું એવું બધું, સો સ્કીપ કરી દીધું. 2-3 ટોપ ગઈમાં પણ ના લીધા. પછી આગળ વધારે ચશ્માનું હતું. પછી અહીંયા પણ કુર્તી વધારે કુર્તી જ દેખાય છે. આ ખબર નહીં શું હતું. પછી આગળ ગયા તો દેટ્સનું મેઇન પ્રોડક્ટ, મેકઅપ. બહુ મસ્ત મેકઅપનું હતું, બટ મારી પાસે ઓલરેડી એટલું બધું છે કે મને લેવાનું કાંઈ મન નથી. બસ જોઈને જ આઈ એમ હેપી. ત્યાં બહુ વધારે જ ભાવ હતું, તો પૂછ્યું જ નહીં અમે પ્રાઇસ કે શું કેટલાનું જ. ખાલી વિડીયો માટે મેં એક ક્લિપ લઈ લીધી, જોઈ લીધું, બસ સ્કીપ. ઠેઠ ગોરોડી મારવાનું મશીન શું દવા. વાહ, શું કરે છે બધા. બેલ્ટ ને પર્સ ને એવું બી હતું. પછી વેફર્સનું આખું હતું. બધાએ વેફર્સ ટેસ્ટ કરતા હતા, પણ અમે ના કરી. અમે જલ્દી ખાલી જોઈ અને આગળ ચાલી ગયા. પછી ત્યાંથી આગળ અમે જોયું કાચની બેંગલ્સ ને એ બધું હતું. એ પણ બહુ સારું. અલગ અલગ બ્રેસલેટ ને રિંગ્સ ને બધું બહુ મસ્ત હતું. ઇયરિંગ્સ ને બા. પછી ત્યાંથી આગળ જોયું તો સોક્સ ને એ બધું હતું. અમારે ત્યાં હેન્ડ ગ્લવ્સ જોવાતા, અમે જોયા પણ. પહેલાં તો મને આ કુર્તી ગમી ગઈ. પહેલાં તમને આ કુર્તીનું કહું, અમે આ કુર્તી જોઈએ તે, બટ એનું કાપડ બહુ સારું નહોતું. સો બસ મેં પ્રાઇઝ ને બધું પૂછ્યું તો સરખો જવાબ ના આપ્યો, તો બસ અમે પછી ત્યાંથી થોડાક આગળ વયા ગયા. અને ત્યાં અમે સોક્સને લેવું હતું, બટ અમે ગ્લવ્સનો ભાવ કરાવ્યો, બટ નહોતું કરાયું. સો
પછી સ્કીપ કરી દીધું, છોડો નથી લેવું હવે કાંઈ. પછી અહીંયા નેમના અલગ અલગ કિચન હતા. હવે આઈ થિંક આ ફેશન ગઈ છે, બટ તો એ કરવાવાળા કરાવતા હશે, આઈ ડોન્ટ નો. પછી આ આખું ઘરનું સામગ્રીનું હતું, બટ અમે અહીંયા ગયા જ નહીં, રહેવા દો નથી જવું, હવે સ્કીપ કરી દીધું આખું. બસ પછી આ ન્યૂ આઇટમ્સ હતી તો મેં કીધું ના, મને વિડીયોમાં મસ્ત લાગે છે, મને લેવા દે. તો બસ અલગ અલગ બધું કિચનનું અને હોમ શોપ પીસ, હોમ માટે વસ્તુની બધું છે તો જોઈ લીધી. બહુ યુનિક મસ્ત હતી, રાજસ્થાન થીમની હતું, ઘણું બધું હતું. મેં ઉપર વિડીયો શૂટ કરી લીધું. બસ આઈ થિંક હા આ લાસ્ટ છે, આ છેલ્લું હતું. બસ પછી ત્યાંથી પાછું રિટર્ન થવાનું હતું. કેટલું મસ્ત લાગે છે ગાઈઝ, બહુ મસ્ત હતું. ચેર ને બધું જ છે. આસન ને બધું બહુ મસ્ત હતું ત્યાંનું. વાહ, સૌથી મેઇન અમારા બેનનું ફેવરેટ ટેડી બિયરનું, બટ મન ના થયું લેવાનું, ખબર નહીં કેમ કાંઈ મન જ નથી થતું ત્યાંની પ્રાઇઝ ને બધું જોઈને. સો મેં ખાલી વિડીયોમાં કેપ્ચર કરી લીધું છે. બહુ ક્યુટ હતા. સો બસ આપણું અહીંનું સ્ટોલ ખતમ થયું છે અને મારો વિડીયો પણ હવે અહીંયા હું સમાપ્ત કરીશ. સો ગાઈઝ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને ત્યાં આવી રીતના મસ્ત નાના છોકરાની રાઇડ્સ ને એ બધું હતું, તો મેં એમને સિમ્પલ એક વિડીયો લઈ લીધો છે. બધી નાનપણની યાદી તાજા કરતા હતા અમે બી. બાય.